સર, અત્યારે વિદ્યાર્થીઓને રિવિઝન કરવું ખૂબ જ બોરિંગ લાગતું હોય છે, તો પ્રિપેરેશન વખતે રિવિઝનનું શું મહત્ત્વ છે, કેટલી વાર કરવું, ક્યારે કરવું, આ બધા પ્રશ્નો ખૂબ જ નડી રહ્યા છે. તો એના માટે તમે વિદ્યાર્થીઓને શું ટિપ્સ આપશો? તો એક વાતને ગાંઠે બાંધી લ્યો કે જે કામ તમને બોરિંગ લાગે છે ને એ જ તમારામાં બદલાવ લાવે છે. તો આ તૈયારી દરમિયાન રિવિઝન એક બોરિંગ કામ છે. આમ છતાંય જો તમારે સફળતા મેળવવી છે તો રિવિઝનની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે હું તમને કહી રહ્યો છું. તો રિવિઝનની વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણે જોઈએ તો જ્યારે તમે કોઈ સબ્જેક્ટનું એક ટોપિક વાંચો છે તો એ સિટિંગની અંદર જ્યારે તમે ઊભા થાઓ છો તો ક્વિક 10 મિનિટમાં ટુ ધી પોઈન્ટ અથવા જે મોટા પોઈન્ટ છે એનું રિવિઝન થઈ જવું જોઈએ. આ એક રિવિઝન છે. બીજું, રાત્રે સૂવો છો એ પહેલાં એ ટોપિકની એક ટેસ્ટ આપી દેવી જોઈએ. એ ટેસ્ટ આપ્યા બાદ બીજા દિવસે જ્યારે તમે વાંચવા બેસો છો તો તમારો પહેલો સ્લોટ, સવારનો સ્લોટ હંમેશા રિવિઝનનો રહેવો જોઈએ કે આગલી રાતે જે ટેસ્ટ આપી છે ટોપિકની એમાં તમારી જે ભૂલો પડી છે એ ભૂલોને ત્યારે ત્યાં સોર્ટ આઉટ કરી દેવી જોઈએ. આ તમારું બીજું રિવિઝન થયું. અને ત્રીજું રિવિઝન છે વીકના અંતે શનિ અને રવિવાર એ હંમેશા હું કહું છું કે રિવિઝન માટે રાખી જ દેવો જોઈએ. ચોથા રિવિઝનની જો હું તમારી સામે વાત કરું તો સમગ્ર મંથ દરમિયાન તમે જે રીડિંગ કર્યું છે એની પહેલાં ટેસ્ટ આપો, જેને રિવર્સ સાયકોલોજી કહેવાય છે. ને રિવર્સ સાયકોલોજીનું સફળતામાં ખૂબ મહત્વ છે જે આપણે ક્યારેક પછી પણ ચર્ચા કરશું. તો એ એક ટેસ્ટ આપી દો. સબ્જેક્ટ 2 કે 3 તમારા પૂરા થયા હશે એની એક ટેસ્ટ આપીને ફરીથી એનું રિવિઝન કરો. એટલે અહીં તમારું ચેક અને બેલેન્સ થતું જશે કે જે નથી આવડતું એ સોલ્વ થતું જશે. રિવિઝન દરમિયાન એના ટોપિક, ડેટા, ફેક્ટ, કન્સેપ્ટ ક્લિયર થતા જશે. આ રીતે એક રિવિઝનની પદ્ધતિને અનુસરશો તો હું ગેરંટી આપું છું કે 4 રિવિઝન પછી એ બુક તમે વિવેકાનંદની જેમ તમારા મગજમાં છપાઈ જશે. એક સાયકોલોજીનો કોન્સેપ્ટ ન્યુરોપ્લાસ્ટિસિટી છે. તો એ ન્યુરોપ્લાસ્ટિસિટીમાં પણ તમે એ પ્રતિબિંબ અથવા એ તમે ગ્રેડ પાડી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ સર. પ્રશ્ન તમારા જવાબ અમારા સિરીઝમાં આ રીતે જ જોડાયેલા રહો. થેન્ક યુ.